અહીંયાના પારણા પાસે ગયા અને લાલાને જેવો તેડવા ગયા, ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાને આંખો મીચી દીધી. ભગવાને શું કામ આંખ મીચી? એના અલગ અલગ ઘણા બધા કારણો સંતોએ બતાવ્યા છે. કોઈ એવું કે છે કે ભગવાને આંખ મીચી અને પ્રથમ તો બ્રહ્માજીને ઠપકો આપ્યો છે. અરે બ્રહ્મદેવ, સ્ત્રી તો કરુણાની મૂર્તિ છે, તમે આ પૂતનાને આટલી બધી કઠોર કેમ કરી? બાળકોને મારવા લાગી છે. વળી કોઈ એમ કે છે કે પારણામાં સૂતેલા બાલકૃષ્ણ પ્રભુએ આંખ બંધ કરી અને મહાદેવજીને યાદ કર્યા, હે ભોળાનાથ, આપે ઝેર પીધું હતું, આજે ઝેર પીવાનો મારો વારો છે. અમારા મહાપ્રભુજી એવું કહે છે. આ બાજુમાં જે મંદિર છે ને, મહાપ્રભુજીની બેઠક, એ મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત પર અલગ અલગ પુસ્તકો લખ્યા છે. કેટલા પુસ્તકો લખ્યા છે ખબર છે તમને? એક તો આખાય ભાગવતનું ટ્રાન્સલેશન કર્યું છે. બીજું, ભાગવતના 12 સ્કંદ છે, તો ભાગવત ઉપર સ્કંદાર્થ નામનું પુસ્તક. 335 અધ્યાય છે, તો ભાગવત અધ્યાર્થ એ પુસ્તક લખ્યો છે. અને એકલા દશમ સ્કંદ ઉપર સુબોધિનીજી નામનું એક પુસ્તક લખ્યું છે. શબ્દોનો અર્થ, શ્લોકનો અર્થ